નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. ફરી વખત આપ સૌનું એક્ઝામ ગુરુ ગુજરાતની આ ઓનલાઈન લેક્ચર પ્લેટફોર્મ યુટ્યુબ પર હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખ્યાલ છે એ મુજબ આપણે ફ્રી ક્લાસ 3 જનરલ બેચ છે આપણે યુટ્યુબ પર શરૂ કરી છે, જેની ઉપર આપણે અત્યારે વિજ્ઞાન વિષય છે એ ભણી રહ્યા છે ને આજે એનો ત્રીજો લેક્ચર છે. બરાબર. હવે વિજ્ઞાન છે દરેક પરીક્ષાઓની અંદર આવે છે, બધાની અંદર મોસ્ટલી સેમ જેવું જ છે. તમે ટેટ ટાટની પ્રિપેરેશન કરતા હોય, તલાટીની પ્રિપેરેશન, જીપીએસસી, સીસીઈ, GSSB, GPSSB કે પછી ધોરણ 6 થી 12ની અંદર તમે કોઈ પણ ધોરણની અંદર હોય, તો એ બધાની અંદર છે આપણી આ બેચ છે એ કામ આવવાની છે તમને. અને એકદમ ફ્રી છે, ઇન ડિટેલ આપણે ચર્ચા કરીએ છીએ, બધું લખીને વેરી ગુડ રીતે, બહુ સરસ રીતે આપણે છે એ ચર્ચા કરીએ છીએ. આજે એનો કેટલામો લેક્ચર છે તો કે ત્રીજો લેક્ચર છે. અને ખાસ આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. તમામ મિત્રોને છે એ લાઇક કરવાનું કહી દેજો. મામા માસી ફૂઈ કાકા દાદા જે કાંઈ હોય બધાને શેર કરી દેજો. બધા ભલે જુએ, કારણ કે આપણું લેક્ચર જે છે બધા માટે હોય છે. બરાબર. ક્યાંક ને ક્યાંક તમને માહિતી મળતી રહેશે અને જે પણ આપણે કરીએ છીએ ક્યારેય વ્યર્થ જતું નથી. તો આજે આપણે વનસ્પતિમાં પ્રજનન છે આપણો ત્રીજો લેક્ચર આપણે ભણવાનો છે. ખાસ એક્ઝામ ગુરુ ગુજરાત જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ઇન્સ્ટાગ્રામ પર અને ટેલિગ્રામ માટે પણ લિંક છે તમને આપણા ચેનલ પરથી છે મળી જશે, એટલે ખાસ ત્યાં જોઈન થઈ જજો. આ બધી પીપીટી ને PDF ને બધું ત્યાં તમને છે એ મળી જવાનું છે. તો મિત્રો શરૂ કરીએ છીએ, બિનજરૂરી કોઈ સમય બગાડવો નથી. વનસ્પતિમાં પ્રજનન. બરોબર. ચલો હવે જુઓ, પહેલા પ્રશ્ન અહીં થાય છે પ્રજનન એટલે શું? વનસ્પતિ તો સમજાણું, વનસ્પતિઓ પણ પ્રજનન કરે. તો જુઓ, પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન કહેવામાં આવે છે. ક્યાંથી? તો કે કોઈ પિતૃકોષ હોય એમાંથી કોઈ નવો સજીવ ઉત્પન્ન થાય. બરોબર છે. કેવો સજીવ? નવો સજીવ ઉત્પન્ન થાય એને શું કહેવાય છે? પ્રજનન. અને આ સિવાય તમારે એક વસ્તુ યાદ રાખવી હોય તો આ રીતે યાદ રાખી શકાય. તો કે ભાઈ પોતાના જેવા બીજા સજીવની ઉત્પત્તિ જેને પ્રજનન કહે છે. શું કહે છે? પ્રજનન કહે છે. બરોબર. એટલે આ વાત પણ ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચલો. તો પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહીએ છીએ? પ્રજનન. ચલો, વનસ્પતિમાં પ્રજનનિક ભાગ તરીકે પુષ્પો હોય છે. આ મોસ્ટ IMP વસ્તુ છે. આ અગાઉ પણ પરીક્ષાઓમાં ઘણી બધી વખત છે પૂછાઈ ગયું છે. પુષ્પ છે ને બેટા, પુષ્પ. આ પુષ્પની અંદર ઘણા બધા ભાગો હોય. આપણે આગળ આની ચર્ચા કરશું, તેમ છતાં અહીંયા હું તમને કહી દઉં. પુષ્પની અંદર હોય સ્ત્રી કેસર, પુષ્પની અંદર હોય પુંકેસર, આની અંદર હોય દલપત્ર, વ્રજપત્ર. બરોબર. ચાલો, તો વનસ્પતિમાં પ્રાજનનિક ભાગ કોણ છે? વનસ્પતિમાં ઘણા બધા અંગો છે, તમને ખબર છે. બરોબર છે. દાખલા તરીકે એની અંદર હું વાત કરું, ફળ છે, મૂળ છે, પ્રકાંડ, પર્ણ, બરોબર, શાખાઓ છે, એની વિવિધ શાખાઓ, આ બધા એના ભાગો છે. પણ આમાંથી એક પણ પ્રાજનનિક ભાગ તરીકે મુખ્ય તરીકે કોણ હોય છે? પુષ્પ. પુષ્પ કેવા ભાગો છે? પ્રાજનનિક ભાગો છે. બરોબર. ચાલો, હવે વનસ્પતિમાં છે ને પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 2 પ્રકાર. સાહેબ, વનસ્પતિમાં પ્રજનનના કયા 2 પ્રકાર? પેલું છે લિંગી પ્રજનન, બીજું છે અલિંગી પ્રજનન. પેલું કયું કીધું? લિંગી પ્રજનન. અને બીજું કયું કીધું? અલિંગી પ્રજનન. આ બંને વિશે ભણીએ છીએ. આ લિંગી પ્રજનનની પણ વાત કરીશું અને અલિંગી પ્રજનનની પણ આપણે ચર્ચા છે આગળ હમણાં કરીશું. બરોબર છે. ચાલો, અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે. બરોબર. જો આ અલિંગી પ્રજનનની વાત છે, અહીંયા કોઈ બીજની જરૂર પડતી નથી. બરોબર છે. અલિંગી કીધું છે એને. જ્યાં બીજની જરૂર પડ્યા સિવાય બીજ ન હોય તેમ છતાં પણ નવો છોડ ઉત્પન્ન કરી શકાય.
બરોબર છે સાહેબ? એ કઈ રીતે? એ આગળ આપણે ભણશું. વનસ્પતિના બીજા અલગ અલગ ભાગોમાંથી આપણે કરી શકાય. તો બીજની જરૂર છે નહીં સાહેબ. બીજમાં નથી જરૂર, તો બીજ સિવાય બીજે ક્યાંથી? તો વનસ્પતિના બીજા ભાગોમાંથી. ક્યાંથી? વનસ્પતિના અન્ય ભાગોમાંથી. અન્ય ભાગો એટલે કેવા સાહેબ? તો કે ભાઈ એની શાખા છે, એના પર્ણો છે, એના મૂળ છે, બરોબર. ત્યાં બીજની કોઈ જરૂર નથી. નવો છોડ જ આપણે જો બીજ વડે લાવીએ તો એ કેવું પ્રજનન થઈ ગયું? લિંગી પ્રજનન. પણ અહીંયા આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ છીએ. અલિંગી પ્રજનન એટલે શું છે? તો કે જ્યાં બીજની જરૂર પડતી નથી. જ્યારે લિંગી પ્રજનનમાં શું થશે? બીજની જરૂર પડે છે, બરોબર છે. એટલે કે નવો છોડ ક્યાંથી મેળવાય છે? બીજમાંથી જ મેળવાય છે. એ સિવાય લિંગી પ્રજનન થઈ શકે નહીં. તો તમારે આમાં શું યાદ રાખવાનું છે? વનસ્પતિમાં પ્રજનન કેટલા પ્રકારે થાય? 2 પ્રકારે. કયા 2 પ્રકારે? એક લિંગી, અલિંગી. લિંગીની અંદર બીજની જરૂર પડતી નથી. અહીંયા બીજની જરૂર પડે તો જ નવો છોડ મેળવાય. હવે તો ટાટની અંદર તમારે મેઇન્સ લખવાની છે, અને મેઇન્સની અંદર જો તમારો ગણિત વિજ્ઞાન સબ્જેક્ટ હોય તો આ પ્રશ્ન છે બની શકે કે ભાઈ લિંગી પ્રજનન અલિંગી પ્રજનન વિશે તફાવત સ્વરૂપે દર્શાવો. કયા સ્વરૂપે? તફાવત સ્વરૂપે. અથવા તો આ બંને સમજાવો. આવું પણ 2 માર્કની અંદર છે એ પૂછાઈ જાય. ચાલો રેડી? અલિંગી પ્રજનનમાં બીજની જરૂર પડતી નથી, લિંગી પ્રજનનમાં બીજની જરૂર પડશે. ઓકે, ચલો. એના પછી છે આ વાનસ્પતિક પ્રજનન જે છે, બરોબર? વાનસ્પતિક પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનન એટલે શું? પહેલા તો આપણને એ પ્રશ્ન થાય. અહીંયા કીધું છે વાનસ્પતિક પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન છે. કેવું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે. હવે યાદ કરો, આપણે કીધું અલિંગી પ્રજનન આગળ જ હમણાં જોયું. તો અલિંગી પ્રજનન હકીકતે શું છે? જેમાં બીજની જરૂર છે નહીં, બીજની જરૂર નથી, બરોબર. તો અહીંયા વાનસ્પતિક પ્રજનનની વાત છે. તો વાનસ્પતિક પ્રજનન પણ કેવા પ્રકારનું છે? અલિંગી પ્રકારનું. વાનસ્પતિક પણ કેવા પ્રકારનું છે? અલિંગી. એનો અર્થ એમ કહી શકાય કે ભાઈ આ જે વાનસ્પતિક પ્રજનન છે એમાં પણ બીજની જરૂર પડશે નહીં. તો જુઓ, એ જ વસ્તુ તમને અહીંયા સમજાવવાની છે. શું છે અહીંયા જુઓ? જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી મેળવાય. ચાલો, આમાં ક્યાંય બીજ આવ્યું? ક્યાંય બીજ છે નહીં. આ બધા ક્યાંથી છે? તો કે આ બધા વનસ્પતિના ભાગો છે. કોના ભાગો છે? વનસ્પતિના ભાગો. તો જ્યારે વનસ્પતિના ભાગોમાંથી છે નવા છોડ આપણને મળે કે નવા વનસ્પતિ આપણને મળે, બરોબર? ક્યાંથી મળે છે? વનસ્પતિના ભાગોમાં. જો મૂળ, પ્રકાંડ, પર્ણ. તો વનસ્પતિના ભાગોમાંથી આપણને નવું છોડ મળે છે, નવું વનસ્પતિ મળે છે. આમાં બીજ ક્યાંય છે નહીં. તો આ કેવું પ્રજનન થયું? અલિંગી. તો હવે વાનસ્પતિક પ્રજનન છે એ કેવું પ્રજનન કહેવાય? અલિંગી પ્રજનન કહેવાય. ચાલો, આ વાક્ય જે લખ્યું છે એ સાબિત થઈ ગયું? ઓકે, હા, બરોબર. વાનસ્પતિક પ્રજનન કેવું છે? અલિંગી પ્રજનન. કેમ? તો કે વાનસ્પતિક પ્રજનન એટલે કે એના વિવિધ ભાગોમાંથી. અહીંયા બીજની જરૂર પડશે નહીં. ચાલો, એટલે એવો પ્રશ્ન હવે પૂછાય આવી રીતે. ફોર એક્ઝામ્પલ, કે વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન છે, સમજાવો. ચાલો, તો કઈ રીતે તમે સમજાવશો? તો કે ભાઈ હા છે. કઈ રીતે? તો કે વાનસ્પતિક પ્રજનનમાં મૂળ, પ્રકાંડ, પર્ણ આના દ્વારા છે નવો છોડ છે મેળવાય છે. ચલો, ક્લિયર? પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. જો આવ્યો? ક્યાંથી થાય છે? વનસ્પતિના ભાગોમાંથી થતું હોવાથી એને વાનસ્પતિક પ્રજનન. સાહેબ, કયા કયા ભાગો? તો અહીંયા ઉપર લખ્યા છે તેમ છતાં લખી દો. મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, કલિકા છે, બરોબર, વગેરે. ચલો, હવે વાનસ્પતિક પ્રજનનમાં આપણે અમુક વાત જોવી છે. તો કે સાહેબ વાનસ્પતિક પ્રજનનમાં કલમ.
હવે સાહેબ કલમ એટલે શું છે? દાખલા તરીકે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહેવાય. પહેલાં આપણે કલમ એટલે શું એ સમજવું પડે. એ જો તમને મેં અહીંયા પહેલાં સમજાવેલું છે. તો જુઓ, દાખલા તરીકે હું અહીંયા તમને એક સરસ મજાનો છે એ છોડ દોરી દઉં છું, બરાબર? ચાલો, ઓકે. અહીંયા છે સરસ મજાની આની ડાળીઓ છે. શું છે? શાખાઓ છે. હવે જ્યારે આ શાખાઓને ક્યાંથી હું કાપું? તો કે અહીંયા એક ગાંઠ જેવું હશે. શું હશે? ગાંઠ જેવું. એને અહીંયાથી ગાંઠેથી કાપવામાં આવે તો આ જે આખી વસ્તુ મળે ને આને શું કહેવાય? કલમ કહેવાય. શું કહેવાય? કલમ. અને કલમને રોપી દઈએ પછી આખું વનસ્પતિ જે થાય. દાખલા તરીકે તમે એવું સાંભળ્યું હશે કલમમાં, ફોર એક્ઝામ્પલ આંબાની કલમ. કોની કલમ? આંબાની. એટલે આંબો જે હોય એને ગાંઠેથી કાપવામાં આવે પછી એને રોપવામાં આવે, એ શું બને? એની કલમ બને. અને પછી આખું એમાંથી વનસ્પતિ છે એ બને છે. તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને શું કહેવાય છે? કલમ કહેવાય. ટૂંકમાં જ્યારે કોઈ વનસ્પતિ હોય એને ગાંઠેથી આપણે કાપીએ, બરાબર? બધી વનસ્પતિઓમાં શક્ય નથી, પણ વાત છે આ તો. કલમ રોપવામાંથી તેમાંથી નવી વનસ્પતિ ઉગે છે. કલમ રોપીએ એનાથી નવી વનસ્પતિ ઉગે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું નિર્માણ કરે છે, બરાબર? વાનસ્પતિક કલિકાઓ એટલે કે કળીઓ જે હોય એના દ્વારા પણ નવો છોડ છે નિર્માણ થઈ શકે છે. ઓકે. હવે સાહેબ આ અલિંગી પ્રજનન જે છે, આ અલિંગી પ્રજનન એ અમને થોડુંક ડીપમાં સમજાવો. તો જુઓ, આ અલિંગી પ્રજનનની છે ને બીજી પણ રીતો છે જ્યાં કોઈ બીજની જરૂર નથી. બીજની હજી અહીંયા ચોખવટ પાડી દો, જો જરૂર નથી, બરાબર? તો અહીંયા તમારે બીજી 3 વાત યાદ રાખવાની છે. કઈ 3 વાત? પેલું છે કલિકા સર્જન, અવખંડન, અને ત્રીજું છે બીજાણુ સર્જન. તમને મેઇન્સમાં પૂછાઈ શકે. ક્યાં પૂછાઈ શકે? મેઇન્સમાં. કે ભાઈ અલિંગી પ્રજનનની રીતો કઈ કઈ? તો તમને આવડવું જોઈએ. પેલું કયું સાહેબ? તો કે કલિકા સર્જન. સાહેબ બીજું? તો કે બીજું બીજાણુ સર્જન. અને સાહેબ મારે ત્રીજું કેવું હોય તો ત્રીજું તમે કહી દો અવખંડન. આ ત્રણેય વિષય હમણાં આપણે છે ડિટેલમાં ભણીએ છીએ. તો આ ત્રણેય વિષય તમને છે મેઇન્સમાં જે પૂછાઈ શકે અથવા આવો જ પ્રશ્ન સીધો હોય, અહીંયા મેં લખ્યો છે એમ કે અલિંગી પ્રજનનની રીતો, સીધો આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ વસ્તુઓ સમજાવવી પડે. ચલો, ડન છે એટલી વસ્તુ? ઓકે. હવે સૌ પ્રથમ સમજીએ આ અલિંગી પ્રજનનની જ વાત છે, બરોબર છે? અલિંગી પ્રજનન. તો એની અંદર આપણે સૌથી પહેલા છે સમજીએ કલિકા સર્જન. કલિકા સર્જન શું છે? તો કે કોઈ વનસ્પતિના નાના ભાગનું અંકુરણ થાય અને તે ભાગ સ્વતંત્ર છોડ તરીકે વિકાસ પામે તેને કલિકા સર્જન કહેવાય. દાખલા તરીકે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે હાઇડ્રા, પ્લેનેરિયા અને ઈસ્ટ. આ પૈકી સૌથી જાણીતું હોય તો એ છે ઈસ્ટ. જો ઈસ્ટનું હું તમને અહીંયા થોડુંક સમજાવું. જો પેલા આ ઈસ્ટનો દાખલા તરીકે કોષ છે. ચલો, આ ઈસ્ટ ધીમે ધીમે છે વિકાસ પામે છે અને અહીંયા આવી રીતે બલ્બ જેવા પ્રલંબન બનવાનું શરૂ થાય છે. શું બનવાનું શરૂ થાય છે? બલ્બ જેવા પ્રલંબન. જો અહીંયા કરું છું. ચાલો, પછી ધીમે ધીમે વિકાસ થતા થતા આ ઈસ્ટ જે છે, આ જે પ્રલંબન છે એ છૂટા પડી જશે આમ અને પોતે સ્વતંત્ર થઈ જશે. એટલે બીજા ઈસ્ટના કોષ તરીકે છે એ વર્તશે, બરોબર? તો અહીંયા એ જ રીતે છે. તો કે કોઈ વનસ્પતિનો એક નાનો ભાગ છે એ વનસ્પતિમાંથી અલગ થઈ જાય, બરોબર? અહીંયા તમને લખી દઉં. ચાલો, કોઈ વનસ્પતિનો ભાગ તે વનસ્પતિથી અલગ થઈ સ્વતંત્ર રીતે વિકસે, આને શું કહેવાય? કલિકા સર્જન કહેવાય. શું કહેવાય? કલિકા સર્જન છે એ કહેવાય. આની અંદર કોણ યાદ રાખશો? ઈસ્ટ, પ્લેનેરિયા અને
હાઇડ્રા. બરોબર. કોની છે આ? કલિકા સર્જન. ચાલો ક્લિયર. ચાલો બીજી રીત. બીજી રીત બહુ જાણીતી છે, એ છે અવખંડન. તો કે બહુકોષીય, બાહુકોષીય નહીં, બહુકોષીય, કોઈ બહુકોષીય સજીવનું બે સરખા ભાગમાં વિભાજિત થાય અને બંને ભાગ છે અલગ અલગ સજીવ તરીકે વિકાસ પામે. જોવો ભાઈ, અહીંયા તમને ચોખવટ પડી છે બહુકોષીય, બરોબર. બાકી તો અમીબા પણ છૂટું પડે આ રીતે, તો એને અવખંડન કહેવાય? તો કે નહીં. સમજાય છે કેમ? તો કે અમીબા કેવું છે? એક કોષીય છે. અમીબા કેવું છે? એક કોષી છે. ચાલો ડન છે એટલી વસ્તુ. હવે જો કોઈ બહુકોષીય સજીવ બે સરખા ભાગમાં વિભાજિત થાય અને બંને ભાગ અલગ સજીવ તરીકે છે વિકાસ પામે. ચલો હું દાખલા તરીકે તમને અહીંયા છે ચલો અહીંયા હું છે ને વ્યવસ્થિત તમને એક રેક્ટેંગલ લઈ લો. શું લઈ લો? એક રેક્ટેંગલ. ચાલો ઓકે. ચલો આ શું લીધું મેં? એક રેક્ટેંગલ લીધું. આને આપણે લીલ બનાવીએ. શું બનાવીએ? લીલ બનાવીએ. બરોબર. ચાલો બની જશે હમણાં, એક જ મિનિટ. હવે જુઓ, અવખંડનની અંદર તમને ખાસ વાત કરી છે તો કે બે સરખા ભાગમાં વિભાજિત થાય. દાખલા તરીકે આ હું એક લીલ લઉં છું, બરોબર છે. આ લીલના બે ટુકડા કરશું આપણે. કેમ? તો કે અહીંયા તમને કીધું છે ને, શું કીધું જુઓ, તો કે અહીંયા તમને કીધું છે તો કે જ્યારે અહીંયાથી વચ્ચેથી હું બે સરખા ટુકડા કરીશ આમ, તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, બરોબર. આ બંને ભાગ છે, પહેલો અને બીજો. તો આ બંને અલગ થઈને પહેલો ભાગ અલગ થશે, બીજો ભાગ અલગ થશે. બંને સ્વતંત્ર રીતે હવે જીવશે. કેવી રીતે જીવશે? સ્વતંત્ર રીતે. અવખંડન એટલે કે વચ્ચેથી છૂટું પાડવું, બરોબર. તો સ્વતંત્ર રીતે પછી અસ્તિત્વ ધરાવે તો એને શું કહેવાય? અવખંડન. અને આનું બહુ સરસમાં સરસ ઉદાહરણ હોય તો એ છે સ્પાઇરોગાયરા. બરોબર. આમ આવશે સ્પાઇરોગાયરા. અહીંયા આમ છે સ્પાઇરોગાયરા, બરોબર છે. તમને પ્રશ્ન પૂછાય આ સ્પાઇરોગાયરા સાહેબ છે શું? આ સ્પાઇરોગાયરા છે એ છે શું હકીકતે? તો આ સ્પાઇરોગાયરા જે છે ને એ લીલ છે. શું છે? લીલ. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે અગાઉ પણ. તો સ્પાઇરોગાયરા શું છે બાળકો? તો કે લીલ છે. શું છે? લીલ. બરોબર. તો સ્પાઇરોગાયરા છે આ બહુકોષીય છે. કેવું છે? બહુકોષી. બહુકોષીય હોય તો જ તે છૂટું પડે ને અલગ અલગ રીતે. અહીંયા જો તમને ચોખવટ પાડેલી છે બહુકોષીય સજીવ. અહીંયા અમીબા નહીં ચાલે, મેં તમને આગળ કીધું એમ. કેમ? તો કે અમીબા કેવું છે? એક કોષી છે. કેવું છે અમીબા? એક કોષી છે. ચલો તો અહીંયા અવખંડન રેડી, ક્લિયર, ઓકે. જો ભાઈ તમને વિડીયો ગમતો હોય ને તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે અત્યારે ઘણા બધા રીતે છે લોકો પૈસા પડાવવા માટે છે કોઈ પણ વસ્તુ કરતા હોય છે, પણ આપણે એકદમ ફ્રીની અંદર એટલું સરસ મજાનું કન્ટેન્ટ, મારે પણ ઘણા બધા કામો છે તેમ છતાં તમારા માટે આ વસ્તુ છે એ કરીએ છીએ. ઓકે ચલો, એટલે એકદમ ફ્રીની અંદર છે આપણે આ વસ્તુ કરીએ છીએ અને એ પણ તમારા માટે. બરાબર. તમે કાંઈક શીખશો તો મને કાંઈ બીજું નહીં થઈ જાય, ખાલી આશીર્વાદ મળશે. ડન છે? ચલો ઓકે. હવે ત્રીજી પદ્ધતિ છે બીજાણુ સર્જન. કઈ છે? બીજાણુ સર્જન. ચલો, કોઈ વનસ્પતિમાં હવા દ્વારા બીજાણુ નીચે ફેલાય અને વરસાદ કે પાણીના લીધે તેમાં અંકુરણ થઈ નવો છોડ ઉત્પન્ન થાય. ચલો દાખલા તરીકે અહીંયા હું તમને એક દોરી દઉં. ચલો ટૂંકમાં ઝડપથી ભાઈ જેવું તેવું દોરું છું. દાખલા તરીકે આ એક છોડ છે, બરોબર. આ છોડ આ જે ઉપર છે ને આને બીજાણુ ધાની કહેવાય.
શું કહેવાય? બીજાણુ ધાની. જેની અંદર શું રહેલા હોય? બીજાણુ રહેલા હોય. શું રહેલા હોય? બીજાણુ. હવે કોઈ વનસ્પતિમાં હવા દ્વારા બીજાણુ છે ક્યાં પડે? નીચે પડે. અને વરસાદના લીધે પાછું શું થાય? અંકુરણ થાય. એનું શું થાય? અંકુરણ થાય. અને નવો છોડ ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય? બીજાણુ સર્જન. અને આના એક્ઝામ્પલ છે એ મોસ્ટ આઈએમપી છે તમારા માટે. એમાં ખાસ કરી નેફ્રોલેપિસ, હંસરાજ જે છે એ સૌથી વધારે અગત્યનું છે. જો હવે અહીંયા વાત સમજો. એક ફૂગ, હંસરાજ, એને નેફ્રોલેપિસ કહેવાય, મ્યુકર, પેનિસિલિયમ અને મોસ. બરાબર. જો આ હંસરાજ છે, નેફ્રોલેપિસ, હંસરાજ બંને એક જ વસ્તુ છે, આઈએમપી વસ્તુ છે. બરાબર છે. આવું બધું પરીક્ષામાં હવે પૂછાશે, કારણ કે એક્ઝામના જે લેવલ છે ને, એક્ઝામના લેવલ હવે થોડાક અપ જતા જાય છે. બરાબર. એટલે એક એક વસ્તુ ઇન ડિટેલ બધી 360 ડિગ્રી છે ચર્ચા કરવી પડશે. બરાબર છે. ચાલો, ઓકે. આ ઉદાહરણ છે એ ખાસ યાદ રાખવાના છે. ચલો, હવે આ બધી વાત હતી. આપણે જે આ વાત કરી એ બધી કોની હતી? અલિંગી પ્રજનનની, વાનસ્પતિક પ્રજનનની વાત કરી. બરાબર. જેની અંદર છે એ બીજની જરૂર પડતી નથી. હવે જે આવે છે આ જે છે એ કેવું છે? તો કે ભાઈ લિંગી પ્રજનન છે. કેવું પ્રજનન છે? લિંગી પ્રજનન. જેની અંદર બીજની જરૂર પડશે. શું છે? બીજની જરૂર છે એ પડશે. ચલો, લિંગી પ્રજનનમાં નવો છોડ ક્યાંથી મેળવાય છે? જો અહીંયા કીધું તમને બીજમાંથી મેળવાય છે. આ પ્રશ્ન સીધો અહીંથી જ બને, સીધો અહીંથી ક્વેશ્ચન બને. તો કે ભાઈ કયા પ્રજનનમાં છે એ બીજમાંથી છોડ મેળવાય? તો લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાંથી છોડ ક્યાંથી મેળવાય? તો કે બીજમાંથી. વૈસા વર્ષા પણ પ્રશ્નો છે તૈયાર કરી શકે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક અંગો છે. આગળ આપણે વાત કરી. બરોબર. અને પુષ્પની અંદર, પુષ્પ છે તો પુષ્પની અંદર કેટલી વસ્તુઓ મેં તમને અગાઉ પણ કીધી. હમણાં કઈ કઈ યાદ રાખવાની છે? તો એક છે સ્ત્રી કેસર. આ સ્ત્રી કેસર જે છે ને એ માદા પ્રજનન અંગ છે. આ સ્ત્રી કેસર કેવું? માદા પ્રજનન અંગ છે. બીજું છે પુંકેસર. આ પુંકેસર છે એ કેવું? તો કે નર પ્રજનન અંગ છે. કેવું? નર પ્રજનન. હવે તમે ખબર હોય આમ પુષ્પનો છે આવી રીતે આમ ખીલેલો ભાગ છે. આમાં આ બધી પાંદડીઓ છે. બરોબર. આ બધું આમ પુષ્પનો આ ખીલેલો ભાગ છે. ઓકે. આવી રીતે આમ છે પુષ્પનો આમ ખીલેલો ભાગ છે. અહીંયા આવી રીતે આમ આ છે. નીચે છે ને તમને ગ્રીન કલરના આવી રીતે પર્ણો દેખાશે. આમ ગ્રીન કલરના. ચલો, તો આ જે છે ને આને દલપત્ર કહેવાય. ખીલેલો ભાગ છે ને દલપત્ર. આ નીચે છે એ વ્રજપત્ર કહેવાય. પર્ણની છે ને એ વ્રજપત્ર. હવે આની અંદર બે વસ્તુ હોય. એક હોય સ્ત્રી કેસર, બીજું હોય પુંકેસર. હવે આ જે પુંકેસર હોય ને, પહેલા તમે દલપત્ર ખોલો ને એટલે પહેલા પુંકેસર મળે. શું મળે? પુંકેસર. અને સાવ નીચે, સાવ અંદર, પુષ્પનો સૌથી અંદરનો ભાગ, પુષ્પનો સૌથી અંદરનો ભાગ એ કોણ છે? સ્ત્રી કેસર છે. કોણ છે? સ્ત્રી કેસર. બરોબર. ચાલો, હું તમને અહીંયા છે ને પુંકેસર અને સ્ત્રી કેસરની વાત થઈ જ છે તો અહીંયા હું તમને દોરી પણ દઉં. ચલો, ચલો, આ છે આપણું પુંકેસર છે. આ શું છે? પુંકેસર. આ પુંકેસરમાં જે ઉપરનો ભાગ છે ને, આ ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ, આને પરાગાશય કહેવાય. શું કહેવાય? પરાગાશય. અમે જે હાઇલાઇટ કર્યું ને આ શું છે? પરાગાશય. અને આ જે છે આવું લાંબુ, આને કહેવાય તંતુ. શું કહેવાય? તંતુ. આ જે ઉપરનો ભાગ છે, આ ઉપરના ભાગને આપણે શું કીધું? પરાગાશય. શું કીધું? પરાગાશય.
આ શું છે? પરાગાશય. અને આ જે નીચે છે એ શું છે? પરાગાસન. શું છે? પરાગાસન. ચાલો રેડી? પરાગાશય અને પરાગાસન. ચાલો ઓકે. હવે જે વાત આવે છે એ વાત છે સ્ત્રી કેસરની. કોની છે? સ્ત્રી કેસરની. ચાલો ઓકે, એક જ મિનિટ. ચલો અહીંયા પર હવે જે છે આ જે મેં દોર્યું છે આ જે છે એ સ્ત્રી કેસર છે. બરાબર? આ હું તમને બતાવું છું શું છે. હમણાં આખું તમને કહું. આકૃતિ એક વખત દોરાઈ જાય પછી આપણે વાત કરીએ. ચલો ચલો હવે જુઓ અહીંયા મેં તમને બાજુમાં અહીંયા પુંકેસરી દોરી દો. ચલો ચલો હવે પુંકેસરમાં આ જે ભાગ છે આને મેં શું કીધું? પરાગાશય. શું કીધું? પરાગાશય. આને શું કીધું? તંતુ. હવે જુઓ આ પુંકેસર છે. આ જે છે ને આખું અહીંયા લખી દઉં છું. આ પુંકેસર છે. આ શું છે? પુંકેસર છે. યાર આ પુંકેસર છે. આ સ્ત્રી કેસર. આ ઉપરનો ભાગ છે આ છે પરાગાસન. સ્ત્રી કેસરમાં ઉપરનો ભાગ શું છે? પરાગાસન. પરાગાશય જો અહીંયા છે હો. ચલો આ જે છે આ છે પરાગવાહિની. પરાગવાહિની. આ જે છે ફૂલેલો ભાગ એ છે અંડાશય. શું છે? અંડાશય. ચાલો રેડી? એટલી વસ્તુ ક્લિયર છે? ડન છે? ચલો હવે અહીંયા તમારે વાત એટલી યાદ રાખવાની છે. આ છે પરાગાશય, આ છે પરાગાસન. પરાગાશય છે ને આ નરજન્યુ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? નરજન્યુ. જે છે પરાગરજ. શું છે? પરાગરજ. હમણાં આગળ આપણે ભણશું. ચલો એટલી વસ્તુ ક્લિયર છે? ઓકે. હવે જુઓ અહીંયા વી આવો આગળ. હવે પુષ્પના પ્રકાર જોવાના છે. કોના પ્રકાર જોવાના છે? પુષ્પના પ્રકાર. બરોબર? આ પુષ્પના પ્રકાર બે પ્રકાર છે મુખ્ય. એક એકલિંગી પુષ્પ લિંગના આધારે અને એક છે દ્વિલિંગી. હવે આની અંદર તમે નામ ઉપરથી જ સમજાઈ જાય. એકલિંગી એટલે કોઈ પણ એક લિંગ હોય. દ્વિલિંગી એટલે કે બંને લિંગ હોય. બે લિંગ છે આપણને ખબર છે. કયા કયા? સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. પણ અહીંયા આપણે સ્ત્રીલિંગની વાત નથી કરવાની. અહીંયા સ્ત્રી કેસરની વાત કરવાની છે અને પુંકેસરની વાત કરવાની છે. બરોબર? સ્ત્રી કેસર હોય અથવા તો પુંકેસર હોય તો એકલિંગ, અને સ્ત્રી કેસર અને પુલ્લિંગ બંને હોય તો પુંકેસર બંને હોય તો દ્વિલિંગ. બરોબર છે? કાંઈ બીજું કાંઈ છે નહીં. જુઓ સમજો અહીંયા એકલિંગી પુષ્પ આ કોના આધારે છે? લિંગના આધારે પ્રકાર છે. શેના આધારે? લિંગના આધારે પુષ્પના પ્રકાર. એકલિંગી માત્ર સ્ત્રી કેસર અથવા પુંકેસર. હવે જો આપણને ખબર છે પુષ્પમાં બે વસ્તુ છે, સ્ત્રી કેસર અને પુંકેસર. પણ અમુક પુષ્પો એવા હશે જેની અંદર ખાલી સ્ત્રી કેસર અથવા તો ખાલી પુંકેસર. તો એને આપણે શું કહેશું? એકલિંગી પુષ્પ કહેશું. કેવા લિંગી? એકલિંગી. એના ઉદાહરણ જો મકાઈ, પપૈયા, કાકડી. કાં તો શું હોય? સ્ત્રી કેસર અને કાં તો શું હોય? પુંકેસર. બેમાંથી ગમે એક જ હોય, બંને હોય નહીં. આને કેવું કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય.
ચલો ઓકે, વધારે ચર્ચા કરતા નથી. ચલો દ્વિલિંગી પુષ્પ, તો કે સ્ત્રી કેસર અને પુંકેસર બંને હોય. આમાં કાંઈ બીજું કંઈ વિચારવાનું જ નથી. દ્વિલિંગીની અંદર સ્ત્રી કેસર પણ હશે, કારણ કે બે જ લિંગ છે મુખ્ય. સ્ત્રી કેસર પણ હશે અને પુંકેસર પણ હશે. આને શું કહેવાશે? દ્વિલિંગી પુષ્પ કહેવાશે. એના ઉદાહરણમાં સરસવ, પેટુનિયા, ગુલાબ. બરાબર છે. પેટુનિયા જે છે એ એક સૂચક પણ છે. આપણે જ્યારે એસિડ, બેઝ અને ક્ષાર ભણશું ત્યારે આપણે જોશું. તો આ વસ્તુ યાદ રાખવાની છે, દ્વિલિંગી પુષ્પ. હવે જુઓ, હવે આ જે પુષ્પ છે, આ પુષ્પને આપણે પ્રાજનનિક અંગો કીધા. વનસ્પતિના કેવા અંગો કીધા? પ્રાજનનિક અંગો. બરોબર છે. તો એ અહીંયા કેમ? તો જુઓ, પરાગાશય પરાગરજ ધરાવે છે. યાદ કરો, મેં તમને આવી રીતે આમ પેલું દોરીને બતાવ્યું હતું, પુંકેસર. અને અહીંયા મેં કીધું હતું આ શું છે? પરાગાશય. અને આ પરાગાશય નરજન્યુ શું ધરાવે છે? શું ઉત્પન્ન કરે? પરાગરજ. શું ઉત્પન્ન કરે છે? પરાગરજ. જે નરજન્યુઓ છે, આ વાત જ્યાં ફિટ કરવી હોય એ કરી લેજો. આ પરાગરજ જે છે એ કેવા છે? નરજન્યુ છે, એટલે કે નરજન્યુ છે. ચાલો, સ્ત્રી કેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે અંડાશયમાં એક કરતાં વધારે અંડકો આવેલા હોય છે. અંડાશયની અંદર છે ને આવી રીતે ઝીણા ઝીણા છે ને અંડકો પણ આવેલા હોય છે. ચાલો, માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે જો નરજન્યુ છે, નરજન્યુ, આ નરજન્યુ ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે પરાગાશયમાંથી. અને આ નરજન્યુને આપણે શું કહીએ છીએ? પરાગરજ. શું કહીએ છીએ? પરાગરજ. જ્યારે માદાજન્યુ છે એ અંડકોષમાં અંડકોમાંથી ઉત્પન્ન થાય. બરોબર છે. ચાલો, લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળી એક ફલિતાંડ બનાવે. ચાલો, આપણને ખબર છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું હોય? તો કે બે લિંગની વાત હોય. બરોબર છે. અહીંયા એક કેવું હશે? એક નર હશે અને બીજું કેવું હશે? માદા. તો અહીંયા એક સ્ત્રી કેસર હશે અને બીજા કોની વાત થાય છે? પુંકેસર. પણ આ બંને ભલે નર અને માદા હોય, પણ આની અંદરથી જન્યુઓ ઉત્પન્ન થાય. બરોબર. સ્ત્રી કેસરની અંદર શું વાત કરી? તો આપણે કે ભાઈ અંડકોની વાત કરી દાખલા તરીકે. પુંકેસરની અંદર તો કે પરાગ રજ. તો અહીંયા શું કીધું? તો કે એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા થાય પછી એક ફલિતાંડ છે એ બનાવે. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન થાય છે. દાખલા તરીકે જો હું અહીંયા તમને આમ દોરીને બતાવું, ફોર એન એક્ઝામ્પલ. ચલો, આ પરાગરજ ઉત્પન્ન કરશે. આ પરાગરજ છે, આ પરાગાશયમાંથી ક્યાં આવશે? આ સ્ત્રી કેસરના પરાગાસન તરફ છે આગળ વધે. હવે આ કોના દ્વારા વધી શકે? તો કે પવન હોય, પાણી હોય, કીટકો હોય ને બધું હોય. બરોબર. આ બધા દ્વારા છે આ પરાગરજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો આ જે વહન છે, પરાગરજનું વહન, એને પરાગનયન કહેવાય. શું કહેવાય? પરાગનયન. શું કહેવાય? પરાગનયન. અને આના કારણે તે નવી ઉત્પત્તિ થાય. શું થાય? નવી ઉત્પત્તિ જે છે એ થાય. તો એના માટે તમને અહીંયા હવે આગળ પરાગનયનના પ્રકારો આપેલા. પરાગનયન એટલે મેં શું કીધું? પરાગરજનું પરાગાશયમાંથી અથવા શય પરથી પરાગાસન પરનું વહન. બરોબર. ચાલો, તો પરાગનયનના બે પ્રકાર છે. પહેલો પ્રકાર સ્વપરાગનયન અને બીજો પ્રકાર પરપરાગનયન. તો શું છે સ્વપરાગનયન? તો કે એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગરજ પર સ્થાપિત થાય. દાખલા તરીકે ધારી લો ગુલાબનું ફૂલ છે. શેનું ફૂલ છે? ગુલાબનું. હવે ગુલાબના ફૂલમાં એક વસ્તુ હશે સ્ત્રી કેસર અને એક હશે પુંકેસર.
ચાલો વાત કોની કરવાની છે? પરાગરજની જ. તો આ જે ગુલાબના ફૂલમાંથી જે પુંકેસરમાંથી પરાગરજ છે એ ઉત્પન્ન થઈ, બરોબર, પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ, એ જ ગુલાબના ફૂલના સ્ત્રી કેસરના પરાગાસન પર જશે. ક્યાં જશે? પરાગાસન. પુષ્પ કયું છે? એનું ઈ જ છે, સેમ છે. ગુલાબનો બીજો છોડ એ નથી, ઈ જ છોડનું એ પુષ્પની પુંકેસરની પરાગરજ છે, એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જાય છે. તો એને શું કહેવાય? સ્વપરાગ નયન. શું કહેવાશે? સ્વપરાગ નયન. ચલો સમજાય એટલી વસ્તુ? ઇઝી છે, એકદમ ઇઝી છે, બરોબર છે. શું કીધું? તો કે એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય. પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય? પરાગરજ ઉત્પન્ન ક્યાંથી થાય? તો કે પરાગાશયમાંથી. અને પરાગાશયમાંથી ઉત્પન્ન થાય એ ક્યાં જાય? પરાગાસન પર. પણ કયા પુષ્પની? જે પુષ્પમાંથી પરાગરજ ઉદ્ભવી છે એ જ પુષ્પના પરાગાસન પર જાય. તો એને શું કહેવાય? સ્વપરાગનયન. બીજું છે પરપરાગનયન. એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ. હવે જો સેમ પુષ્પની વાત નથી, જે પુષ્પમાંથી પરાગરજ ઉદ્ભવી છે એ જ પુષ્પની હવે વાત નથી. બીજું પુષ્પ, એ જ છોડનું બીજું પુષ્પ, અથવા એ છોડ જેવા બીજા છોડ. દાખલા તરીકે ચંપાનો છોડ છે, બરોબર, આ છોડનું એક પુષ્પ છે, આ પુષ્પમાંથી પરાગરજ નીકળી. હવે આ પરાગરજ આ પુષ્પમાં નહીં રહે, બીજા પુષ્પમાં, આ ચંપાના છોડના બીજા પુષ્પમાં જશે પરાગાસન પર. હવે અહીંયા ન જાય ને તો બીજે ક્યાં જાય? તો કે ચંપાનો બીજો છોડ હોય ને, આ ચંપાના બીજા છોડના સ્ત્રી કેસરના પરાગાસન પર જાય. ટૂંકમાં સ્વપરાગનયનમાં પોતાના જ પુષ્પ ઉપર રહે, પરપરાગનયનમાં એ છોડના બીજા પુષ્પ અથવા એને જેવા છોડના બીજા પુષ્પ ઉપર છે એ જશે. ચાલો હવે વાત આવે છે ફલન, બરોબર. ચલો ઇઝી વસ્તુ છે આ બધી. નરજન્યુ અને માદાજન્યુઓના સંયુગ્મને થવાની ક્રિયાને ફલન કહેવાય છે, બરોબર છે. નરજન્યુ મળે પ્લસ માદાજન્યુ, આના કારણે છે નવા સજીવની ઉત્પત્તિ થાય, અને શું કહેવાય? ફલન કહેવાય. શું કહેવાય? ફલન. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને અંડકોષમાંથી બીજ નિર્માણ થાય છે. હવે જુઓ, હું તમને આ ફરી વખત દોરીને બતાવું. સ્ત્રી કેસર, અહીંયા હું દોરું છું પુંકેસર. ચલો અહીંયા શું કીધું? તો કે આ જે જગ્યા છે ને, આ અંડાશય છે. શું છે? અંડાશય છે, બરોબર. આ ફૂલેલો જે ભાગ છે ને, આ શું છે? અંડાશય છે. ચલો બાકી આ જે છે આ પરાગાસન છે. શું છે? પરાગાસન. ચલો હું અહીંયા લખી દઉં છું પરાગાસન, પરાગ વાહિની, અંડાશય. અંડાશયની અંદર શું હોય? તો કે અંડકો હોય. શું હોય? અંડકો. પુંકેસરમાં છે તંતુ અને આ છે પરાગાશય. હવે ફલન પછી, એટલે કે ફલન ક્યારે થાય? તો કે પરાગરજ જ્યારે ક્યાં આવે? પરાગાસન ઉપર આવે. આ પરાગરજ ક્યાં આવે? પરાગાસન ઉપર. એટલે અહીંયા ફલન થયું, બે ભેગા થયા, નરજન્યુ અને માદાજન્યુ ભેગા થયા અને ફલન થયું. તો ફલન પછી શું થાય? અંડાશય છે, આ અંડાશય. આ અંડાશય શેમાં પરિણમે? ફળમાં. ફળ બને. આ શું બને? ફળ બને. અને અંડકોમાંથી બીજ નિર્માણ થાય. અને ફળ બન્યા પછી આની અંદર બીજ. બીજ કયા સ્વરૂપે? અંડક સ્વરૂપે. કયા સ્વરૂપે? અંડક સ્વરૂપે છે આપણને મળે છે. ચલો ક્લિયર. ફળ એ શું છે? પાકી ગયેલું અંડાશય. ફળની અંદર તમે બીજ જોતા હશો. શું હોય? બીજ. આ બીજ જે છે એ શું છે? બધા એના અંડકો છે. કેમ સાહેબ અંડકો? તો કે ફળ જે છે ને એ પાકી ગયેલું શું છે? અંડાશય છે. આ જે લીટી છે ને, આ લાઈન, આ લાઈન તમારા માટે ખૂબ અગત્યની સાબિત થાય એમ છે, બરોબર છે, ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીએ.
ફળની વાત આવી છે તો હવે એ વાત પણ કરી લઈએ. ફળ છે ને મુખ્ય બે પ્રકારના હોય. મુખ્ય બે પ્રકાર. કયા બે પ્રકાર સાહેબ? તો કે ફળ છે ને એ કેવા હોય? તો કે રસાળ અને માંસલ હોય. બરોબર છે? રસાળ એટલે કે એમાંથી રસ નીકળે. અને બીજા કેવા હોય? એકદમ શુષ્ક અને કઠણ હોય. કેવા હોય? શુષ્ક અને કઠણ. તો જો રસાળ અને માંસલમાં નારંગી ખાવ, કેરી ખાવ, સફરજન ખાવ, આ બધા કેવા છે? તો કે રસાળ છે. બરોબર. જ્યારે શુષ્ક અને કઠણ એટલે કે આપણા દાંત તૂટી જાય પણ એ ના તૂટે. દાખલા તરીકે બદામ છે, અખરોટ છે. આ કોના પ્રકાર છે? ફળના પ્રકાર છે. એટલે આમાંથી બીજું કંઈ ન પૂછાય. ફળના પ્રકાર છે એ તમને પૂછાઈ શકે. કયા કયા? તો કે બે પ્રકાર. એક રસાળ અથવા તો માંસલ, અને બીજો પ્રકાર કયો છે? તો કે શુષ્ક અને કઠણ. ચલો, ઓકે, હવે આગળ વધીએ. ચલો, હવે આ જે બીજ છે, બરોબર, આ બીજ જે છે, આ બીજનો ફેલાવો કઈ રીતે થાય? બીજનો ફેલાવો આ અગત્યનું છે. હવે તો બીજનો ફેલાવો છે ને પવન દ્વારા થઈ શકે, પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા. પવન દ્વારા તો બીજ છે એ કેવા હોય? હળવા હોય. તે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પાણી દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ. પ્રાણીઓ છે જંગલમાં જતા હોય તો એના શરીર પર છે આ ચોંટી જાય. બીજી વસ્તુ કે એ ફળો ખાતા હોય તો પછી જ્યારે સમયાંતરે છે એ પાચન થઈને જે વધારાના કચરા સ્વરૂપે ખોરાક બહાર નીકળે છે તો એમાં પણ બીજનો છે ફેલાવો જોવા મળે છે. તો આ પ્રશ્ન છે તમારા માટે આઈએમપી છે. બીજનો ફેલાવો કઈ રીતે થાય? તો કે પવન દ્વારા થઈ શકે, પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા છે બીજનો ફેલાવો થઈ શકે છે. બીજ ફેલાવાના ફાયદા પણ છે. બરોબર, બીજ ફેલાય તો એના ફાયદા છે. તો કે વધુ ગીચતા અટકાવે. દાખલા તરીકે શેરડી, ચાલો શેરડી અથવા તો બોરડી. ચાલો હવે એક વિચાર કરો, આખા મોટા વિસ્તારમાં નકરી બોરડી હોય તો, અને બીજે ક્યાંય બોરડી ન હોય તો એ સંતુલન છે એ થોડું ખોરવાય. પણ હવે બીજ ફેલાય તો એના કારણે બધી જગ્યાએ એક ગીચ થઈને બોરડી આપણને જોવા મળે નહીં. બરોબર, એટલે બીજ ફેલાવાના ફાયદા પણ છે. પ્રકાશ, પાણી, ખનિજ ક્ષારોમાં સ્પર્ધા અટકાવે. દાખલા તરીકે લીમડો છે, લીમડો એક જ જગ્યાએ, આખા વિશ્વના લીમડા એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. બરોબર, તો હવે એમાં પ્રકાશમાં રીફાઈ થાય. કોઈ લીમડો નાનો હોય, કોઈ મોટો હોય, કોઈ વૃક્ષ નાનું હોય, મોટું હોય. પછી બધાને પાણીની જરૂરિયાત છે, બધાની પાણીની જરૂરિયાત એક સરખી હશે તો બધા પાણી ખેંચશે, બધાને એ જ ખનિજ ક્ષારો જોશે જેવા એકબીજાને જોતા હોય. તો એની અંદર સ્પર્ધા થાય. બરોબર, કોક છે એ બહુ વ્યવસ્થિત રીતે છે ઉગી નીકળે, કોક છે કોકનો વિકાસ ન થાય. આમ તો સામાન્ય રીતે કોઈ ના થાય. તો અહીંયા પણ વસ્તુ છે બીજના ફેલાવાના ફાયદામાં ગીચતા ઘટે. આનું જે શું કહેવાય આપણે ખનિજ છે, ખનિજ ક્ષારો, પાણી અને પ્રકાશ વચ્ચે શું થાય? હરીફાઈઓ પણ ઘટે. નવા વસવાટોનું નિર્માણ થાય, એટલે કે બીજી જગ્યાએ પણ આપણને જોવા મળી શકે છે. ચાલો, ક્લિયર? ઓકે. હવે વિવિધ રીતે બીજનું વિકિરણ, એટલે કે બીજ આગળ વધે. બરોબર, તો આપણે કીધું કે પવન દ્વારા બીજ છે ફેલાઈ શકે, પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણી દ્વારા. આ ત્રણ મુખ્ય રીતે છે બીજનો ફેલાવો થાય. બરોબર, આનું શું? બીજનું વિકિરણ એટલે કે બીજનો ફેલાવો. આ ત્રણ રીતે થાય. તો ત્રણ રીત માટે કોણ કોણ જવાબદાર છે એ વસ્તુની વાત તમને અહીંયા કરવામાં આવેલી છે. બરોબર, તો જુઓ, પવન દ્વારા છે એ સરગવો, મેપલ, મદાર, આર્ક, આ વનસ્પતિઓના જે બીજ છે એ પવન દ્વારા ફેલાય. પછી કમળ છે, પોયણું છે, નાળિયેરી છે, આનું પાણી દ્વારા, કેમ કે આ દરિયા કિનારે છે, આ કાદવમાં થાય છે. પોયણું પણ એક પ્રકારનો છોડ છે. પ્રાણી દ્વારા તો કે ગાડરિયું અને ગોખરું, શીંગ ફાટવાથી એટલે કે એકસાથે વિખિરણ થવાથી તો કે એરંડા અને વટાણા. બરોબર, ચાલો, એટલે આ અલગ અલગ સ્ત્રોતો છે અને આ એવા વનસ્પતિઓ છે જેમનું અલગ અલગ રીતે શું થાય છે? તો કે ભાઈ વિકિરણ થાય છે. ચાલો, રેડી? ચાલો, આ યાદ રાખજો. આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે સરગવું. જો કે આ વધારે પૂછાય કોના કોના દ્વારા થાય. બરોબર, ચાલો, અને એટલી તો ખબર પડે પાણી દ્વારા જ થાય, નારિયેળી અને કમળનું, કારણ કે મોટા ભાગે છે ક્યાં હોય? પાણીની નજીક હોય. ચાલો, રેડી? ચાલો, આ યાદ રાખવાનું છે આપણે. ઓકે, અને
બસ આ છેલ્લી સ્લાઇડ જ છે હવે. વિવિધ રીતે થતું પ્રજનન. બરાબર, પ્રજનનની અલગ અલગ રીતે થાય. તો કે કલિકા સર્જન છે એ કેમાં જોવા મળે આપણને? ઈસ્ટમાં, હાઇડ્રા, અને આપણે હજી એક કીધું તો પ્લેનેરિયા. બરોબર, ચલો કલિકા સર્જન. જો આમાંથી તમને છે એ 1 માર્કનો પ્રશ્ન બની શકે. કોઈ પણ પરીક્ષાની અંદર આમાંથી એક પ્રશ્ન હશે. બરોબર, ચાલો. અવખંડન, સ્પાયરોગાયરા, લીલ. યાદ કરો, અવખંડન છે ક્યાં થશે? તો કે બહુકોષીય સજીવમાં જ થશે. બરોબર, ક્યાં થશે? માત્ર ને માત્ર બહુકોષીય સજીવોમાં. બીજાણુ સર્જન, મ્યુકર, હંસરાજ, મોસ. બરોબર છે, આ બધામાં થશે. પછી આંખ. તમે બટેટા જોયા ને, બટેટા, તો એના ઉપર આમ ચોસલા પડી ગયેલા તમને આમ ઉપસેલી વસ્તુ દેખાય. તો હવે આંખ છે, બટેટાની આંખ, તો એ છે એના કારણે પણ પ્રજનન થાય ને નવા બટેટાનું નિર્માણ થાય. પછી પાંખો, મેપલની પાંખો તમે જોઈ હોય તો. અને પાનફૂટી. જો આ પર્ણ છે ને, આમ પાનફૂટી હોય ને, આમ પર્ણ હોય અને એની ફરતે છે ને આમ ઝીણી ઝીણી કલિકાઓ જેવું હોય પર્ણની. હવે આ કલિકાઓ જ્યારે જમીન ઉપર પડે અને એને પાણી મળે તો પાછી પાનફૂટી છે એ નવી ઉગી નીકળે. તો આ વિવિધ રીતે થતું પ્રજનન, એની અંદર આપણે આ 3 તો ડિટેલમાં વાત કરી છે અને આ 3 પણ છે આપણે જોઈ લીધા. ચાલો, તો અહીંયા મોસ્ટલી બધું આપણું છે એ પૂરું થાય છે. આજનો આપણો જે ટોપિક, બરોબર છે, લેક્ચર નંબર 3 હતો ખાસ કરીને. અને એની અંદર આપણે આજે જોયું શું? તો કે ભાઈ વનસ્પતિમાં પ્રજનન. શું જોયું? વનસ્પતિમાં પ્રજનન. જો મિત્રો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, કારણ કે તમારા માટે મહેનત કરીએ છીએ. ઓકે, અને તમારા મિત્રો સુધી છે ખાસ આને પહોંચાડી દેજો. અને આ આખી જે ક્લાસ 3 માટેની બેચ છે, જો ભાઈઓ બધા જ લેક્ચર આવશે અને આવી જ રીતે ડીપમાં ભણવા મળશે. બરાબર, કોઈ પણ MCQ આ છે તે છે આપણે સિરીઝ લાવશું, પણ આવી જ રીતે આમ ડીપમાં આપણે ભણશું. બરાબર, તો ખાસ એક્ઝામ ગુરુ ગુજરાતની આ જે ચેનલ છે એને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ આપણી જે બેચ છે ફ્રી ક્લાસ 3 જનરલ બેચ, આ વિજ્ઞાનના ચાલુ છે, પછી ગણિતના, પછી જેમ સમય રહેશે આમ અલગ છે બધા. પહેલાં આપણે આખું વિજ્ઞાન પૂરું કરી દેવું છે. બરાબર, બધા વિડીયોઝ તમને આની ઉપર છે જોવા મળી જશે. તો ખાસ અત્યારે જ તમારા બધા મિત્રોને શેર કરી દો, લાઈક કરી દો, અને અત્યારે છેલ્લે પ્રસાદી રૂપે કોમેન્ટ આપતા જજો તમને વિડીયો છે એ કેવો લાગ્યો. ચાલો મિત્રો, મળીએ છીએ. તૈયારી કરતા રહેજો, મસ્ત રહેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નવા ટોપિક સાથે મળીએ.